એક ગામમાં એક પતિ અને પત્ની રહેતા હતા. બંને ખૂબ જ ગરીબ હતા. તે ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તે ગરીબ પણ ખૂબ જ ઈમાનદાર હતો. તે દરરોજ ખેતરે કામ કરવા જતો અને સાંજે પાછો આવતો. તે ખેતરમાં જઈ ખૂબ જ પરિશ્રમ કરતો અને બધું વાવતો. પરંતુ ખેતરમાંથી તેને પૂરતું ગુજરાન પણ નહોતું ચાલતું. તે ખૂબ જ પરેશાન હતા, પરંતુ શું કરે? તેને આશા ન હતી કે તેના સારા દિવસો આવશે. કારણ કે જેટલી મહેનત કરે તેટલું વળતર ન હતું મળતું. એક વખત તે વાડીમાં કામ કરતો હતો અને પછી તેને કોદાળીથી ખોદવા લાગ્યો. ત્યાં અચાનક કોદાળીને કંઈક વસ્તુ સાથે અથડવાનો અવાજ આવ્યો. ખેડૂત તરત ઊભો રહી ગયો અને તેણે જોયું તો એક નાનો સોનાનો જગ મળ્યો. તે જોઈને તે ખૂબ જ રાજી થઈ ગયો. તેને તે જગ લીધો અને ઘર તરફ ચાલતો થયો. જ્યારે જગ લઈને ઘરે પહોંચ્યો ત્યારે તેને તેની પત્નીને વાત કરી કે જ્યારે તે વાડીમાં કામ કરતો હતો ત્યારે અચાનક ખોદતા ખોદતા કોદાળી સાથે કંઈક અથડાયું અને જોયું તો આ જગ મળ્યો. આ વાત સાંભળીને તેની પત્ની ખૂબ જ ખુશ થઈ ગઈ. ત્યારબાદ તેની પત્નીએ તેને કહ્યું કે આપણે આ વેચીને આપની ગરીબાઈ દૂર કરી શકાય. આ સાંભળી પતિએ પણ હા પડી અને પતિ બજાર તરફ ચાલ્યો જગને વેચવા માટે. ખેડૂત બજારમાં પહોંચી એક વેપારીને આ જગ વેચ્યો તો તેને ખૂબ જ સારા પૈસા મળ્યા, જેનાથી તે ખૂબ જ ખુશ થયો અને પૈસા લઈ ઘર તરફ ચાલતો થયો. ત્યારબાદ તો ખેડૂતના સારા દિવસો આવ્યા અને તે શહેરમાં રહેવા માટે ચાલ્યા ગયા, જ્યાં તે ખેડૂતે પોતાની દુકાન ખરીદ અને ત્યાં વસ્તુઓ વેચવાની સારું કરી દીધી. આમ ગરીબ ખેડૂતથી અમીર ખેડૂતની